બે નાના બાળકો માતાને પૂછી રહ્યા હતા કે અબ્બા ક્યાં છે? ત્યારે રૂબી બાળકોને કહેતી હતી કે હવે આપણને છોડીને જતા રહ્યા છે. આ બાળકો તેનો અર્થ સમજતા નથી કે ક્યાં જતા રહ્યા છે. ઇમરાનની કબૂલાત પછી રૂબી પણ કબૂલાત કરી લે છે કે મારા પતિ વિશે કોઈ પૂછે તો હું કહેતી કે દુબઈ કમાવા ગયા છે. હકીકતમાં તેમની હત્યા કરીને રસોડામાં જ મૃતદેહ દાટી દીધો હતો. 2 મહિના સુધી ત્યાં જ રસોઈ બનાવીને મારા બાળકોને જમાડતી રહી. પછી પ્રેમી સાથે બીજે રહેવા જતી રહી હતી. ઇમરાન અને રૂબીની આ કબૂલાત પછી પોલીસ ઇન્સ્પેક્ટર S.J. જાડેજાએ તાત્કાલિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ફોરેન્સિક અધિકારીઓને જાણકારી આપી. સ્ટાફને અહેમદી રો હાઉસમાં બોલાવવામાં આવે છે. મેજિસ્ટ્રેટ અને FSLની હાજરીમાં આખો કાફલો ત્યાં દોડી આવ્યો હતો. મકાનની અંદર પ્રવેશી તેઓએ રસોડામાં જે સમીરની લાશ દટાયેલી હતી તેનું પ્લેટફોર્મ તોડી તેની ટાઇલ્સો ઉખેડવાનું શરૂ કર્યું. જેમ જેમ ખાડો ખોદાતો હતો તેમ તેમ વાસ આવવા લાગી હતી. હવે 1 વર્ષ પહેલા દફનાવવામાં આવેલા સમીરનું મૃતદેહ મળે છે. મૃતદેહ તો શું કહેવો, હવે તો માત્ર હાડપિંજર જ બચ્યું હતું. એ હાડપિંજરને બહાર કાઢવામાં આવે છે અને ફોરેન્સિક અધિકારીઓને હાડપિંજર સોંપવામાં આવે છે.